બનાસકાંઠાના દિયોદરમાં આદર્શ હાઈસ્કૂલ સર્કલ પર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટ્રાફિકની કામગીરી કરી રહેલ મહિલા જીઆરડી જવાનને ગાડી ચાલકે અડફેટે લેતા અકસ્માતની ઘટના બની હતી। સમગ્ર ઘટનામાં મહિલા જીઆરડી જવાનના પગના ભાગે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યારે ગાડી ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો। समय फरज पर थी जीआरडी जवान तरीके फरज बजावવા મારે ગઈ અને ત્યાં ફરજ પર આદર્શ હાઈસ્કૂલની આગળ ચકડા ઉપર નોકરી ઉપર હતી અને અહીંયા કોઈ અજાણ્યા વાહન ચાલકે ગાડી ટક્કર મારી છે, પગના ભાગે ઈજા થઈ છે। ત્યાંથી મને ફોન આવ્યો અને એ લોકો 108માં સરકારી હોસ્પિટલ લઈ ગયા। સરકારી હોસ્પિટલમાં કોઈ વર્તન વિભાગના ડૉક્ટરનો હોવાથી એમને અહીંયા પ્રાઇવેટ કૃષ્ણા હોસ્પિટલને રેફર કર્યા છે। અહીંયા સારવાર ચાલુ છે અને હાલ હવે સાહેબની મારી વિનંતી દિયોદર પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રીને કે અમને ન્યાય મળે અને તાત્કાલિક ધરપકડ થાય।